છે મિશન લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. હવે આપણે પાછા એની જગ્યાએ જવાનું છે. ચાલો હવે મળીએ. પછી આવી ગયા આપણે રીતે જવાનું હતું, એટલે એ માટે આજે બસમાં અને પછી તો આપણે કમ્પ્લીટ થઈ નીકળી ગયા મંત્રીવાળા રોડ. અને જો રોડ દેખાતો અને પછી લઈ લીધું એનર્જી ડ્રિંક અને પછી આવી ગયા કામ પૂરું કરી નાસ્તો પાણી કરવા. કેશોદમાં સૌથી ફેમસ હોય તો આપણા ખ્યાલ પ્રમાણે એટલે અમારે ફેમસ છે ને સૌથી ફેમસ ભજીયાવાળા મયુર ભજીયા. જો તમે પણ ખાધેલા હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો કે એના ભજીયા તમને ભાવે છે કે નથી ભાવતા. અને તો પછી આપણે ભાઈને લઈ દીધો ઓર્ડર કે ભાઈ બનાવો મસ્ત મિક્સ ભજીયા, અને એની હારે ત્યાં ડુંગળી, કાકડી, મરચાં અને એમાં આવી ગયા હવે ભજીયા, મિક્સ ભજીયા મસ્ત બનાવી દીધા હતા. અને આપણે તો ઠપકારી લીધા, બીજી હજી પ્લેટ મંગાવી, એની મજા આવે છે. અને તો પછી આપણને એક રિક્ષામાં બેઠા હતા ત્યારે મળી ગઈ કેરી, કાચી કેરી મળી ગઈ. અને ભાઈના બેગમાંથી એક મેં કીધું કે આપણને ત્યાં આવી ગયું ભરપૂર ખાટીઓ હોય, ભરપૂરમાં ભરપૂર. આપણે ઓહો આટલી બધી ખાટી, મજા આવી ગઈ ખાઈને. અને આપણે પૂરી કરી લીધી, જલસા પડી ગયા. આજે તો ખાવા પીવામાં ફૂલ ભયંકર હતા. ત્યાંથી કેરી ખાધી તમે જોવો. અને પછી કામકાજ પૂરું કરી અને પાછા નીકળી ગયા જુનાગઢ બાજુ. આજે આપણે કેશોદમાં માંગરોળ ગયા હતા, ત્યાં કામકાજ હતું. જોવો છો તમે નારિયેળી ચારેય બાજુ ભરપૂર. આપણે રાજકોટ જેવા જ ભાવ, એમાં કાંઈ આગું પાછું નહીં. પછી તો આપણે બસમાં બેસી ગયા અને પછી તો આ ગાડી ડેસ્ટિનેશનમાં હરવે થાકી ગઈ, કામકાજ કરી અને પછી આવી ગયા મંથલી પાડી. પછી હરવે આવી ગયા જમવા. ભૂખ લાગી હતી જોરદાર, બપોરે જમવા નહોતા હરખું એટલે નાસ્તો પણ ગયો. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં એન્ડ કરીએ. ફરીથી મળીશું નવી કહાની સાથે. જય મહાદેવ.